રાજકોટમાં શાકભાજીની લારી ચલાવતો યુવાન બેભાન થઈ ઢળી પડ્યાના સીસીટીવી સામે આવ્યા છે। શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલી સોસાયટીમાંથી શાકભાજીની લારી લઈને નીકળતો હોય છે ત્યારે અચાનક ઢળી પડતા બેભાન થઈ ગયો હતો। ત્યારબાદ શાકભાજીની લારીની નીચે ઘૂસી ગયો હતો। આ દરમિયાન સામેથી આવી રહેલી એક વ્યક્તિ દોડી આવી અને થોડીવારમાં અન્ય લોકો પણ આવી પહોંચ્યા હતા। યુવાનની ગંભીર બની રહેલી સ્થિતિ જોતા તેને સીપીઆર આપવામાં આવ્યા હતા। જો કે તેમ છતાં પણ કોઈ ફેર ન પડતા 108ની મદદથી તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। સિવિલમાં 2 દિવસ સારવાર આપ્યા બાદ તે યુવાન સાજો થઈ જતા રજા આપવામાં આવી હતી। પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલી સોસાયટીમાંથી એક શાકભાજી ધારક ત્યાંથી લારી લઈને નીકળતો હતો। જો કે એ દરમિયાન તે અચાનક બેભાન થઈ ઢળી પડતા શાકની લારી નીચે આવી ગયો હતો। આ અંગે 108ના કિરણ પરમારે જણાવ્યું હતું કે 10 જાન્યુઆરી 2026ના સવારે 9:25 વાગ્યે રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસેની સોસાયટીમાં શાકભાજી ધારક લાભુભાઈ શંકરભાઈ બેભાન થઈ ગયા હોવાનો ફોન આવ્યો હતો, જેથી 108 એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી ગઈ હતી અને એ પછી તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો।